નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ગોપાલ ઇટાલિયા દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરથી અને ગોપાલ ઇટાલિયા પણ ઘણા વિવાદોમાં રહે છે, પરંતુ આજે ચર્ચા કરવી છે જે પ્રમાણે જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી, એવી રીતે ગોપાલ ઇટાલિયા પણ ઘણી વાર એવું બોલ્યા છે કે અમારો પણ સમય આવશે. ગોપાલભાઈ, આ આખા મુદ્દાને લઈને આપ શું કહેશો? ગોપીબેન, આખા મુદ્દામાં ઉપરથી જે દેખાય છે ને હમ. એ કારણ નથી. કારણ કંઈક બીજું છે. જે રીતે ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી અને કહેવાતા બધા જે કાંઈ પણ સરકારના સમર્થકો હોય એ રીતસરના જિગ્નેશ મેવાણી ઉપર તૂટી પડ્યા છે. આની પાછળનું કારણ છે એ એવું છે કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી આ બધા એવા લોકો છે જે ભાજપથી કે ભાજપના પિતાશ્રીથી કે ભાજપવાળાએ મોકલેલા કોઈ પણ ગેરકાયદેસરનું કૃત્ય કરતા પોલીસવાળાઓથી કે ખોટી રીતે ભાજપનો હાથો બનતા અધિકારીઓથી ડરતા નથી. ગુજરાતના આજે 8-10 યુવાનો છે એ ભાજપ કે ભાજપના પિતાશ્રી કે ભાજપના અધિકારીઓથી ડરતા નથી. એટલે શું થાય છે કે એમને જોઈ જોઈને જનતાની અંદર હિંમત આવી રહી છે. જિગ્નેશ મેવાણી કે ચૈતર વસાવા કે અનંત પટેલ કે રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયાને જોવે કોઈ એક્શન મોડમાં, કોઈ કામ કરતા, જનતાની મદદ કરતા, નેતૃત્વ કરતા જોવે તો જનતાની અંદર હિંમત આવે છે, લડી લેવાનો જોશ આવે છે, અન્યાય સામે અવાજ ઉઠાવવા માટેની તાકાત આવી જાય છે. હવે સમસ્યા ક્યાં છે કે જો સતત રાજુ કરપડા કે પ્રવીણ રામ કે ચૈતરભાઈ કે જિગ્નેશભાઈ આવી રીતના આંદોલનો સતત કરતા રહે તો એક સમય એવો આવે કે કરોડો લોકોના મનમાંથી સરકારી તંત્રનો ખોટો ભય દૂર થઈ જાય. ખોટી રીતે જે જનતાને દબાવી રાખી અને શાસન કરવાનું ભાજપ એક આખું ષડયંત્ર ગોઠવું છે, એ ષડયંત્રનો નાશ થઈ જાય. અત્યારે શું છે કે ગુજરાતમાં પોલીસની આડમાં ભાજપની સરકાર ચાલે છે. જો પોલીસ ન હોય તો ભાજપ વાળાને લુગડા ફાડી નાખે ત્યાં સુધી પબ્લિક મારે એમ છે. કોઈ પણ તાલુકા, કોઈ પણ જિલ્લામાં ભાજપનો નેતા છે એ માર ખાધ્યા વગરનો પાછો ન આવી શકે એટલી હદે લોકોની અંદર રોષ છે. પણ લોકો શા માટે બધું સહન કરે છે? પોલીસની બીક લાગે છે. શું કામ બીક લાગે છે? કે પોલીસ મને ખોટી કેસમાં, ખોટા એફઆઈઆરમાં પૂરી દેશે, મારી ઉપર આમ કરશે, તેમ કરશે, મારે જેલમાં જવું પડશે, વગેરે વગેરે વગેરે. પોલીસના ડર ઉપર ભાજપની સરકાર ચાલે છે. હવે પોલીસનો ખોટી રીતનો ડર જ જો જનતાના મનમાંથી નીકળી જાય તો ભાજપની હાલત શું થાય? હવે ડર નીકળવા માટેના રસ્તાઓ કોણ કોણ છે? આ જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, આ બધા યુવાનો. આ યુવાનો જેટલી કામગીરી કરે છે એના કારણે જનતામાંથી પોલીસ કે અન્ય સરકારી તંત્રનો ખોટી રીતનો ડર ઓછો થાય છે. ખોટી રીતનો ડર ઓછો થાય એના કારણે ભાજપના નેતાઓને પછી ગામમાં જવું મુશ્કેલ પડે છે. એટલે જનતાના મનમાંથી પોલીસનો અને સરકારી તંત્રનો ખોટી રીતનો ડર ઉડી ન જાય, ડર હટી ન જાય, એટલા માટે થઈને આ હર્ષ સંઘવીને ભાજપની આખી ટોળકી સક્રિય થઈ છે. કે જો આવી જ રીતે જિગ્નેશ મેવાણી કે ગોપાલ કે ચૈતર કે આ લોકો આવી જ રીતે જનતાને હિંમત આપતા રહેશે અને એક સમયે જનતાની અંદર પૂરી તાકાત ભરાઈ જશે તો ભાજપની સરકાર ટકી નહીં શકે. એટલે કહેવાતી વાતમાં એવું છે, પટ્ટા ઉતારી લેવાનું કીધું ને અસંસ્કાર કીધું, આમ કીધું, તેમ કીધું, ઓલું કીધું, પેલું કીધું, એ બધી વાર્તા છે. મૂળ કારણ એટલું જ છે કે ભાજપની સરકાર, હર્ષ સંઘવી અને જે કાંઈ ભાજપના માણસો છે એ એમ ઈચ્છે છે કે પોલીસના ડરથી જે સરકાર ચાલે છે એમાં પોલીસનો ડર જો નીકળી જાય જનતાના મનમાંથી તો ગામમાં ઘૂસવા પણ નહીં રહે. કેમ કે જો ગામમાં ભાજપનો નેતા જાય અને પોલીસ નહીં હોય તો પબ્લિક મારીને ભૂત બનાવી દેવાની છે. અને એટલે ભવિષ્યમાં આ રાજુ કરપડાને કેમ લોકો જેલમાં પૂર્યા છે? કેમ કે રાજુ કરપડાએ ખેડૂતોને હિંમત આપવાનું કામ કર્યું. ખેડૂતોને હિંમત આપી કે ડરવાની જરૂર નથી, આપણા હક માટે આપણે લડી શકીએ. તો રાજુભાઈએ હિંમત આપવાનું કામ કર્યું એટલે રાજુભાઈને જેલમાં પૂરવામાં આવ્યા. જિગ્નેશ મેવાણીએ પણ જનતાને હિંમત આપી. ત્યાં એણે બેઠેલા સ્ત્રીઓ અને પુરુષોને પણ કીધું
કે તમે લોકો કેમ બોલતા નથી. તમે જો એ વિડીયો સાંભળો તો હમ જિજ્ઞેશ મેવાણીએ ત્યાં પોલીસને નહીં, જનતાને પણ ખૂબ કીધું છે. ત્યાં જે બહેનો હતી, પુરુષો હતા, એમને સંબોધીને કીધું કે ભાઈ આ પુરુષો તમારે ડૂબી મરવું જોઈએ, આ બહેનોએ અવાજ ઉઠાવવો પડે છે, તો તમે કેમ અવાજ નથી ઉઠાવતા. અને જિજ્ઞેશ મેવાણી એવું બોલે છે એમાં કે બહુ બહુ તો શું કરશે, 2 દંડા મારશે, કેસ કરશે, જેલમાં ભરશે, શું કરશે. ખોટું એમણે કર્યું છે, ડરવાનું એમણે છે, તમારે નથી ડરવાનું. આ વાક્યો જિજ્ઞેશ મેવાણીના જનતાનો ડર ઓછો કરવા માટેના કારણ બને છે. ભાઈ જગદીશભાઈ મહેતાએ પણ જનતાનો ડર ઓછો થાય એવી કોશિશ કરી, તો એમના પર એફઆઈઆર થઈ. ટૂંકમાં પટ્ટા બટ્ટા કોઈ મુદ્દો નથી. અને સત્તામાં બેઠેલા ભાજપના માણસો કેટલા શાણા માણસો, કેટલા સીધા ને કેટલા શાહુકાર છે ને એ તો જાણીએ છે. આજે હું હમણાં ખોલું છું, બધું ચિઠ્ઠો ખોલું છું હર્ષ સંઘવીની, ત્યાં આખું બધું છે મારી પાસે. હમણાં 5 વાગે કરું એનો કાંડ. પણ મુદ્દો પટ્ટા નથી. હમ મુદ્દો જનતામાંથી પોલીસનો ડર ઓછો ન થઈ જાય એની માટે થઈ અને આખું ષડયંત્ર ગોઠવ્યું છે. જિજ્ઞેશ પણ મેવાણીના શબ્દો. હા, પણ સામે, કારણ કે આ વિવાદ ત્યાંથી શરૂ થયો કે જિગ્નેશ મેવાણી જે બોલવાનું હતું એ બોલી ગયા ત્યાં આગળ પોલીસની સામે. પોલીસ પણ બધું સાંભળતા હતા, એસપી પણ આ બધું સાંભળતા હતા. ગૃહમંત્રી એવું બોલ્યા કે જે નેતાઓ આ પ્રકારની વાત કરે છે, પટ્ટા ઉતારી રહેવાની વાત કરે છે, એ નેતાઓના સંસ્કાર જોવા જોઈએ. હર્ષ સંઘવીના સંસ્કાર કેવા છે ને એવું આજે 26મી નવેમ્બરે સાંજના 5 વાગ્યે પુરાવા સાથે આખા ગુજરાતને બતાવીશ કે આ મહાશય કેટલા સંસ્કારી છે. ગામને સંસ્કાર શીખવવા નીકળ્યા છો, આપણે કેવા સંસ્કારી છો ને એ બધું છે મારી પાસે. હમણાં હું આવું છું 5 વાગ્યે ફેસબુકના માધ્યમથી અને ગુજરાતને બતાવું કે આ ભાઈને કેવા સંસ્કારી છે. સત્તામાં આવી જાવ ને ગોપીબેન, એટલે મોટી હમ મોટી ફિલોસોફી કરવી, ગામને ઉપદેશ આપવા, લોકોને સલાહો આપ કરવી, સંસ્કારની મોટી મોટી વાતો કરવી, એ તો બધું સત્તામાં બેઠા હો ને એટલે બધું સારું લાગે. તમે જ્યારે સત્તામાં નતા ત્યારે તમે જે ધંધા કર્યા છે ને, ધંધા હમણાં ખોલું છું હું 5 વાગે. સત્તામાં આવી ગયા એટલે હવે તમે મહાજ્ઞાની થઈ ગયા, મોટા સંસ્કારી પુરુષ થઈ ગયા, મહાપુરુષ અવતારી પુરુષ થઈ ગયા. સત્તામાં નતા ત્યારે શું ધંધા કર્યા છે ને એ બધાને ખબર જ છે. એટલે મુદ્દો સંસ્કારનો છે જ નહીં. અને હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે ગોપીબેન, મુદ્દો જો સંસ્કારનો હોય તો દુનિયાનો એક નિયમ છે ગોપીબેન કે 100માંથી 100 માણસો ખરાબ ન હોઈ શકે ક્યારેય, અને 100માંથી 100 સારા ન હોઈ શકે. બરાબર છે. પોલીસ ખાતામાં 100 અધિકારી કર્મચારી હશે તો 100 લોકો ખરાબ છે એવું ક્યારેય આપણે બોલી શકીએ નહીં. પણ ખરાબની ટકાવારી હોય, 2%, 5%, 10% લોકો ખરાબ હોય. હમ હવે જ્યારે હર્ષ સંઘવી સંસ્કારની જ વાત કરે છે તો ગુજરાતમાં અનેક એવા વિડીયો આવ્યા છે, સીસીટીવી ફૂટેજ આવ્યા છે, એવા અનેક કાંડ બહાર આવ્યા છે જેમાં પોલીસે પોતાના પિતાશ્રી કરતા મોટી ઉંમરના વ્યક્તિઓને ગાળો દઈ દીધી હોય, મોટી ઉંમરની મહિલાઓને લાતો મારી લીધી હોય, નાના બાળકોને મારી લીધા હોય. બોટાદની અંદર હમણાં એક 16 વર્ષના છોકરાને પોલીસે મારીને અધમુઓ કરી નાખ્યો. અનેક જગ્યાએ પોલીસે સામાન્ય જનતાનું, નિર્દોષ જનતાનું અપમાન કર્યું હોય, માર્યો હોય, બેરહેમીપૂર્વક માર્યા હોય, એવું જનતાની નજરમાં છે જ. તો ત્યારે કેમ તમે તમારા પોલીસ તંત્રને સંસ્કારની વાતો નથી શીખવાડતા? અને જ્યારે કોઈ સારો અધિકારી સારું કામ કરે છે ત્યારે આ જ હર્ષ સંઘવી છે એની બદલી કરાવી નાખે છે. અનેક સારા અધિકારીઓ સારી નોકરી કરતા હોય છે પણ એની બદલી થઈ જાય છે ફટાફટ, અને એને સાઈડ પોસ્ટિંગ મળી જાય છે. તમને ખ્યાલ હોય તો હું તમને કહું, મને એક ઘટના યાદ આવે છે, એ 2-3 ઘટના યાદ આવે છે. હર્ષ સંઘવી બહુ મોટા સંસ્કારનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને ફરે છે. અમરેલીની અંદર અભય સોની કરીને એક નવા આઈપીએસ ટ્રેની આવ્યા હતા. ડીવાયએસપી હતા કે ખબર નહીં એનો હોદ્દો મને. અને દિલીપ સંઘાણીના છોકરા સાથે એને કંઈક બોલાચાલી થઈ ગઈ કોઈ ઘટનાને, કંઈક લગ્ન હતા, લગ્નની અંદર પાર્કિંગ, કે મને ઘટના આખી યાદ નથી. પણ અભય સોની છે એની તાત્કાલિક બદલી કરીને એમને વડોદરા મેલી દીધા. ખાલી એનો દોષ એટલો હતો કે ભાજપ વાળાના છોકરાને એને કંઈક ઠપકો આપ્યો. સુરતની અંદર પેલી સુનીતા યાદવ નામની લેડી કોન્સ્ટેબલ હતી, હમ એણે ભાજપના ધારાસભ્યના છોકરાને કંઈક ઠપકો આપ્યો તો સુનીતા યાદવ સસ્પેન્ડ થઈ ગઈ હતી. ત્યારે હર્ષ સંઘવીના સંસ્કાર ક્યાં હતા? પછી આ સિવાય રાજકોટની અંદર એક સોનારા સાહેબ કરીને કોઈ પીઆઈ હતા, અને હમ એને ભાજપના માણસોને કંઈક પાર્કિંગ બાબતે ઇસ્યુ થયો હતો, કંઈક ભાજપના લોકોએ ગાડી રોડ ઉપર આવ્યા અને પાર્કિંગને લઈને કંઈક એમને રોકાટોકી કરી પીઆઈએ. તો આ પીઆઈ સાથે ઝપાઝપી કરી અને છેલ્લે સોનારા નામના પીઆઈની બદલી પણ થઈ ગઈ હતી, ને પછી સમગ્ર આહિર સમાજે કંઈક રેલી કાઢીને એવું બધું થયું હતું એમાં. એક એ ઘટના.
આવી ઘટના બેન હું કહેવા બેસીશ ને તો 500 ઘટનાઓ છે કે જેમાં ભાજપના માણસોને પોલીસને લમણાજીક થાય તો પોલીસની બદલીઓ થઈ જાય છે. વડોદરાની અંદર એક પીઆઈ હતા, મને નામ યાદ નથી આવતું, પણ ભાજપના લોકોએ વગર પરમિશને રેલી કરી હતી. ભાજપની કંઈક રેલી હતી અને વડોદરાના પોલીસ સ્ટેશન હું ઇન્ટરનેટ પર જોઈને કહી શકીશ, એ પીઆઈએ રોકવા માટે ઉપર સ્ટેજ ઉપર ચડ્યા હતા તો એ પીઆઈની પણ બદલી કરાવી નાખી હતી. એટલે હર્ષ સંઘવીએ તો સંસ્કારની વાત ન કરે ને એમાં જ ગુજરાતની ભલાઈ છે. એટલે તમારું તમારું એવું કેવું છે કે જેટલા પણ નિયમ કાનૂન જેટલી પણ પોલીસ છે એ ભારતીય જનતા પાર્ટી માટે તો બિલકુલ કશું કરતી જ નથી, એ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી જ નથી થતી. નથી જ થતી ને બેન, નથી જ થતી. કોક ઘટના ખૂબ છાપે ચડી જાય, વિડીયો વાયરલ થઈ જાય, ખૂબ ચગી જાય તો મજબૂરીવશ કાર્યવાહી કરવી પડે એટલે કરે છે. બાકી ભાજપના માણસોને કોઈ પણ કાયદો કલમ પોલીસ લાગુ નથી પડતી. ભાજપના વડોદરાના સાંસદ સભ્ય પોલીસ સ્ટેશનમાંથી બે પેલા એક્સિડન્ટ કરનાર છોકરાઓને છોડાઈ આવ્યા હતા વગર જામીને. છાપામાં આવ્યું હતું, બધાએ વાંચ્યું હતું. ભાજપના સાંસદ સભ્ય ગયા ને છોકરાઓને બાવડું ચાલીને હાથ પકડીને લઈને આવતા રહ્યા. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે લઠ્ઠાકાંડના આરોપીઓને બોટાદના જિલ્લા ભાજપના પ્રમુખ છોડાવી આવ્યા હતા હાથ પકડીને કે ચલો જવા દો પુરવાર નથી. આવા તો અનેક ઘટનાઓ છાપે ચડી છે. તો જ્યારે અત્યારે બધું કહેવાય છે કે ભાઈ પોલીસના સમર્થનમાં હર્ષ સંઘવી ભાજપ વાળા છે, ભાઈ તમે પોલીસ વાળાને મારવામાં કઈ બાકી નથી રાખ્યું. હમણાં તમને ખબર હોય તો સુરતમાં પેલો ઓલો છોકરો શાહ નામનો કોઈક છોકરો હતો, એને પોલીસ આરે ઝપાઝપી કરી લીધી, પછી એ છોકરા ઉપર એફઆઈઆર કરાવવામાં તે કેટલા 10 દિવસ લાગ્યા. વિડીયો વાયરલ થયો, ખૂબ હોહા થઈ ગઈ, ત્યારે માંડ એફઆઈઆર થઈ. એ તમને ખ્યાલ હશે ને? બિલકુલ. તો આ તો જિગ્નેશ મેવાણી વિપક્ષમાં છે એટલે, બાકી ભાજપના ધારાસભ્ય હોત અને એસપીને બે લાફા મારી લીધા હોત ને તોય કંઈ થવાનું નતું. હર્ષ સંઘવી તો ધારાસભ્યને હમણાં જ 2 વિડીયો વાયરલ છે, ભાજપના નેતાઓએ પટ્ટાની વાત કરેલી જ છે. તો હર્ષ બિલકુલ. સંઘવી શીખવાડે એમની પાર્ટીના ધારાસભ્યોને, શીખવાડે સંસ્કાર કેવા છે એમ. તો તમને શું લાગે છે પોલીસ પરિવાર જે રીતે જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં આવેલો છે, તમે પણ પોલીસમાં રહ્યા છો, બેન એની પોલીસ પાછળનું કારણ પરિવાર શું? નહીં, કારણ કઈ નથી. પોલીસ ઉપર પ્રેશર પાડ્યું હોય તો કદાચ 2-5. હવે તમે પોલીસ પરિવાર જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આંદોલનમાં આવ્યા, એ ઘટના હું તમને સમજાવું કે પોલીસની અંદર કોણ છે. કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે, એએસઆઈ છે, પીએસઆઈ છે, ડીવાયએસપી છે, એસપી છે, આઈજી છે, એડીજી છે, ડીજી છે, આટલા બધા હોદ્દાવાળા છે. હવે એ જે કહેવાતો પોલીસ પરિવાર જે રોડ ઉપર આવવાની વિરોધ કરવાની વાત છે, એમાં જે સ્ત્રીઓ દેખાય છે, તમને એવું લાગે છે કે એ સ્ત્રીઓના ટોળાની અંદર કોઈ આઈપીએસ અધિકારીની પત્ની કે મમ્મી ઊભી હશે એવું તમને દેખાય છે જોતા જ? માનો છો તમે? કોઈ ડીવાયએસપી ની પત્ની કે મમ્મી કે એમની દીકરી કે એમની વહુ ઊભી હશે એવું તમને દેખાય છે? પોલીસના નામે તમારે કોન્સ્ટેબલના પરિવારની મહિલાઓને જ હાથો બનાવવાની વાત છે. હર્ષ સંઘવીની અંદર એટલી બધી ઓકાત હોય તો આઈપીએસઓની પત્નીઓનું ગુજરાતમાં એક સંગઠન છે ગોપીબેન, આઈપીએસ વાઇફ્સ એસોસિએશન નામની એક સંસ્થા છે, અને ગાંધીનગરમાં દર નવરાત્રિએ ગરબા યોજે છે ને એમાં બધા મંત્રી સંત્રીઓને બોલાવે છે. ગુજરાતના તમામ આઈપીએસઓની પત્નીનું એક સંગઠન છે. આ સંગઠને કેમ મોરચો ના કાઢ્યો? આઈપીએસની પત્નીઓ મહેલોમાં બેઠી છે અને કોન્સ્ટેબલની પત્ની અને મમ્મી પાસે મોરચા કઢાવડાવે છે, તો પોલીસને હાથો કોણ બનાવે છે વિચારો? ડીવાયએસપીઓની પત્ની અને ડીવાયએસપીઓની માતાશ્રીઓ કેમનો રોડ ઉપર મોરચો કાઢવા આવી? ઇવન પીઆઈની પત્ની ને પીઆઈની બહેનો પણ નથી આવી, માત્ર કોન્સ્ટેબલો, કેમ કે બચારા નાનો વર્ગ છે, સરકારી નોકરીમાં છેલ્લી પાયરીના માણસો છે, છેલ્લો હોદ્દો ગણાય એમનો, અને આઈ કાર્ડમાં લખ્યું ઉતરતી કક્ષાનો અમલદાર, એટલે તમે એનો મિસયુઝ કરો છો. જો પોલીસનો જ વિરોધ હોય તો હર્ષ સંઘવી ગુજરાતના તમામ આઈપીએસ અને ડીવાયએસપીની પત્નીઓ અથવા એમની માતાશ્રીઓ અથવા એમની દીકરીઓ અથવા એમના પરિવારના કોઈ પણ મહિલા સભ્યને રોડ ઉપર મોરચો કેમ નથી કઢાવતા? તો ગોપીબેન આ બધું રાજકારણ છે, આપણે જાણીએ છીએ. પોલીસ પરિવાર કંઈ એમાં સામેલ નથી, પણ કોન્સ્ટેબલને દબાવે તો કોન્સ્ટેબલ શું કરવાનું? એના મમ્મી અથવા પત્નીને મોકલવા પડે મોરચામાં. આઈપીએસઓની પત્નીઓ કેમ ના આવી કે મારા પતિને આવું કહી દીધું? જે વાવથરા જિલ્લાના એસપી છે એમના પત્નીનું કેમ કોઈ નિવેદન ન આવ્યું? એમના માતાનું કેમ કોઈ નિવેદન ના આવ્યું? એમની દીકરીનું નિવેદન કેમ ન આવ્યું કે મારા પપ્પાને તમે આવું કહી દીધું, પોલીસ છે તો આમ છે તેમ છે? કેમ ના બોલ્યા? ત્યાં ડીવાયએસપી ઉભા હતા, કેમ ડીવાયએસપીના પરિવારના કોઈ ના બોલ્યા? કોન્સ્ટેબલોને આગળ કરવાની વાત છે. એટલે હર્ષ સંઘવી રાજકારણના રોટલા શેકે છે.
સંસ્કારની વાતો કરી અને અસંસ્કારી કૃત્ય કરે છે, એને શરમ આવવી જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ પોલીસને આથો કોઈ આવી રીતે નથી બનાવ્યો. વિપક્ષને ટાર્ગેટ કરવા માટે તમે કોન્સ્ટેબલોના પરિવારને આથો કેવી રીતે બનાવી શકો? અને હજુ હર્ષ સંઘવીને મારે એ કહેવાનું છે ગોપીબેન, અને પોલીસ પરિવારને મારે કહેવું છે, ખાસ કરીને કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, એને મારે કહેવાનું કે 2020-21ના વર્ષમાં ગ્રેડ પે નું આંદોલન ચાલતું હતું, પોલીસના ગ્રેડ પે બાબતનું. ગ્રેડ પે બિલકુલ. એટલે હમ. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ. કોન્સ્ટેબ્યુલરીમાં લોકરક્ષક, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ. ગ્રેડ પેના આંદોલનમાં ખુદ પોલીસ વાળાએ કાળી પટ્ટી ધારણ કરવાનું આંદોલન કર્યું હતું. ત્યારે આ જ હર્ષ સંઘવી ગૃહમંત્રી હતા અને અનેક પોલીસ વાળા ઉપર ખોટી એફઆઈઆરો કરીને જિલ્લાઓ બદલીને કોઈને ક્યાંથી કચ્છમાં, કોઈને ભાવનગરને, કોઈને જુનાગઢની ટ્રાન્સફર કરી. હવે આજે એ હર્ષ સંઘવી સંસ્કારની વાતો કરે છે, તો તે દિવસે એને પોલીસની શરમ ન આવી. આજે ગુજરાતના ગૃહમંત્રી પણ જાણે બહુ મોટા મસીહા હોય, મુખ્ય પોલીસ અધિકારી પોલીસોના મોટા મસીહા હોય એવા ભાષણો આપે છે ફિલોસોફરની જેમ. તો તે દિવસે જ્યારે પોલીસે પોતાનો ગ્રેડ પે માગ્યો, કાળી પટ્ટી ધારણ કરી, તે દિવસે ગૃહમંત્રી અને મુખ્ય પોલીસ અધિકારી બંનેએ ભેગા મળી અને નાની પોલીસને દબાઈ દેવાનું કૃત્ય કર્યું હતું. અને ગ્રેડ પેના આંદોલન વખતે ગોપીબેન, પોલીસ પરિવાર પણ સડક ઉપર આવ્યો હતો. અનેક પોલીસ પરિવારોએ મોરચા કાઢવાની કોશિશ કરી હતી. ત્યારે આ જ ગૃહમંત્રી, આ જ ડીજીએ પોલીસ પરિવારોને દબાવી દીધા હતા. મોરચા નહોતા કાઢવા દીધા. પોલીસ લાઈનોમાં જઈને ધમકી મારી હતી કે જો લોકો મોરચામાં જશે ગ્રેડ પેના, એના પરિવારના સભ્ય પોલીસ વાળાની ટ્રાન્સફર થઈ જશે અને સસ્પેન્ડ થઈ જશે. અને આજે એ જ ગૃહમંત્રી, એ જ ડીજી પોલીસ પરિવારોને આગળ રાખીને પાછળથી ગંદી રમત રમે છે. જે દિવસે ગ્રેડ પે નું આંદોલન હતું ત્યારે પોલીસ પરિવારને દબાવવાનું કામ હર્ષ સંઘવીએ કર્યું હતું. બીજી વાત ગોપીબેન, કે આ પોલીસ વાળા જે છે, નાના પોલીસ વાળા, એને કાયમ હાથો બનાવવામાં આવે છે. આજે જિગ્નેશ મેવાણી અને વિપક્ષની સામે હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે. ક્યારેક ખેડૂતોની સામે કોન્સ્ટેબલોને મૂકી દેવામાં આવે, ક્યારેક વિદ્યાર્થીઓની સામે મૂકી દેવામાં આવે, ક્યારેક આંદોલનકારીની સામે મૂકી દેવામાં આવે, ક્યારેક આમ આદમી પાર્ટી સામે, ક્યારેક કોંગ્રેસ સામે. ભાજપ વાળાની એટલી ઓકાત હોય તો આવી જાય સામે હામાં. અમે છીએ ને એ છીએ, પોલીસ કેમ વચ્ચે લાવો છો ભાઈ? તો મૂળ મુદ્દો પોલીસ પરિવારની જ્યાં વાત હોય તો પોલીસના અનેક પ્રશ્નો પડતર છે. હર્ષ સંઘવીને બહુ પોલીસનું દાજતું હોય, મસીહા હોય પોલીસનો, તો પોલીસમાં ગોપીબેન અત્યારે બદલીને લઈને ખૂબ તકલીફો પડે છે. પતિ પત્ની બંને પોલીસ કોન્સ્ટેબલ હોય અને અલગ અલગ જિલ્લામાં નોકરી કરતા હોય, એ લોકો લાચારી કરવી પડે છે. ત્યાં ગાંધીનગર પોલીસ ભવનમાં જાય ને તો ઓડલી રૂમ નથી આપતા. હાવ એકદમ જાણે બીજા દેશના નાગરિક હોય ને રંગે હાથ અહીંયા ગેરકાયદેસર પકડાઈ ગયા હોય ને એની સાથે જે વર્તન થાય ને એવું વર્તન પોલીસ ભવનની અંદર પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ સાથે થાય છે. એ હું જાણું છું, કેમ કે હું પોલીસ હતો ત્યારે પોલીસ ભવનમાં અનેક વખત ગયો છું. ત્યાં બેઠેલા જે મોટા મોટા સાહેબો છે ને, જે ભારતના મોટા ભાગ્ય વિધાતા કહી શકાય, મોટા તોપ, એ બધા લોકો કોન્સ્ટેબલો સાથે શું વર્તન કરે ને અમે જાણીએ છીએ. બદલી માટેની રજૂઆત લઈને હાથ જોડીને કરગરો ને તોય બદલી નથી કરી દેતા પતિ પત્નીના કિસ્સામાં. પછી જે પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી હોય અથવા પુરુષ હોય, એના માતા પિતાનું એકમાત્ર સંતાન હોય અને ઘરે બીજું કોઈ દેખરેખ કરે એવું ન હોય માતા પિતાને, તો એણે પણ પોતાના વતનના જિલ્લામાં બદલી કરાવી હોય તો નથી કરી આપતા. પછી જે પોલીસ કોન્સ્ટેબલોને પોતાના પરિવારમાં કોઈ બીજી સમસ્યા આવતી હોય, બાળકોને ભણાવવાની કે માલ મિલકતને લગતી કે કોઈ બીજી અન્ય સમસ્યા હોય, પોતે કંઈક બીમાર રહેતા હોય નાની મોટી સમસ્યાના કારણે, એને બદલી નથી કરી આપતા. અને હવે ડીજી, ગુજરાતના ડીજી અને હર્ષ સંઘવી બે ફિલોસોફી કરે છે, ફાંકા ફોજદારી કરે છે બંને. તમને બેયને શરમ હોય તો કરી દો, જાઓ જે કોન્સ્ટેબલોને વ્યાજબી કારણો હોય એની બદલી કરી આપો. નથી કરી આપતા. અને કોન્સ્ટેબલો બચારા માનસિક તણાવમાં નોકરી કરે છે. એટલે પોલીસ પરિવારોને આગળ કરી વિપક્ષોને ટાર્ગેટ કરવાના બદલે જો પોલીસનું ભલું ડીજી અને ગૃહમંત્રી બે ઈચ્છતા હોય ને તો ઘણું કરવા જેવું છે. ઘણું હજુ તો થઈ શકે એમ છે. તમારે આ ધંધો નથી કરાવવાનો. પોલીસને તમે વિપક્ષોની સામે શું કામ મેલો છો? વાત એમ છે. પણ સાથે ગોપાલભાઈ, ડ્રગ્સ ની વાત કરવામાં આવી કે ગુજરાતનો એવો જિલ્લો નહીં હોય કે જ્યાં આગળ ડ્રગ્સ નથી, દારૂ નથી મળતો. આને લઈને આપનું શું માનવું છે? મારું એટલું માનવું છે કે આના હપ્તા ગોપીબેન કોણ કોણ લેતું હશે એની કલ્પના કરો. આજથી 5-7 વર્ષ પહેલા તો ડ્રગ્સની ગુજરાતમાં ક્યાંય ચર્ચા નહોતી. હું પોતે જ્યારે પોલીસમાં હતો 2015 સુધી તો હું પોલીસમાં હતો, ત્યારે ગોપીબેન ખરેખર ડ્રગ્સની ક્યાંય ચર્ચા નહોતી. અમદાવાદ જેવા સિટીમાં પણ ડ્રગ્સની ચર્ચા નહોતી.
વર્ષમાં કદાચ 2-5 વખત છાપે ચડતું હોય તો ઠીક છે, બાકી દારૂનું તો રોજે રોજ હતું. ડ્રગ્સની કોઈ ચર્ચા આખા ગુજરાતમાં નહોતી. જ્યારથી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા અને સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી ગુજરાતમાં ડ્રગ્સના સમાચારો એટલી હદે સમાચારો આવવા લાગ્યા કે અહીંયા ડ્રગ્સ, ત્યાં ડ્રગ્સ, અહીંયા ડ્રગ્સ, ત્યાં ડ્રગ્સ, કંડલા પોર્ટ પર ડ્રગ્સ ને મુન્દ્રા પોર્ટ પર ડ્રગ ને કચ્છના પેલા નાળામાં ડ્રગ્સ મળ્યું, ભરૂચમાં, અંકલેશ્વરમાં અહીંયા ફેક્ટરી પકડાય, ત્યાં ફેક્ટરી પકડાય. ગોપીબેન, અચાનક જ કેમ ડ્રગ્સની એટલી બધી પ્રવૃત્તિ વધી ગઈ, તમે વિચારો. અને ડ્રગ્સની આટલી બધી પ્રવૃત્તિ વધી હોય તો એનો હપ્તો કોન્સ્ટેબલ પાસે જતો હશે કે એસપી, આઈજી ને એડીજી પાસે જતો હશે? 100-200 કિલો ડ્રગ્સ પકડાય તો કોન્સ્ટેબલની થોડી એની અંદર હેસિયત છે કે એમાંથી હપ્તો ખાઈ જાય. 200 કિલો ડ્રગ્સ પકડાય તો એસપી ને આઈજી ને પૈસા ગયા હોય તો પટ્ટા એસપી અને આઈજી ના ઉતારવા પડે. અને એસપી અને આઈજી ના પટ્ટા ઉતારવાની વાત જો જિગ્નેશ મેવાણી કરે તો કોન્સ્ટેબલોના બૈરા, કોન્સ્ટેબલની મમ્મીઓ પાસે શું કામ વિરોધ કરાવે છે? આઈપીએસઓ ના બૈરા લાવો રોડ ઉપર જિગ્નેશ મેવાણીના વિરોધમાં. આઈપીએસઓ એ આખું આલિશાન જિંદગી જીવવી છે, દુબઈના શેખ જેવું જીવન છે એમનું, એકદમ બાદશાહી વ્યવસ્થાઓ છે. અને કોન્સ્ટેબલોને તમારે રોજે રોજ હાથો બનાવવા છે, કોન્સ્ટેબલોને તમારે આમ આમ યુઝ કરી લેવાનો છે એકદમ. તો હર્ષ સંઘવીએ પોલીસ ખાતાની જે અધોગતિ કરી છે ગોપીબેન, ભગવાન પણ બચાવે એનાથી. પણ તમે કહી રહ્યા છો કે હવે જ કેમ ડ્રગ્સ ને બધું પકડાવા લાગ્યું. સામે હર્ષ સંઘવી પણ એવું કહે છે કે અમારી પોલીસ બહુ સ્ટ્રિક્ટ થઈ છે એટલા માટે આટલું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગોપીબેન, તમે ગમે તેટલા સ્ટ્રિક્ટ થઈ જાવ, હમ ગોપીબેન, ધારો કે અમેરિકાની જે FBI સંસ્થા છે એટલા સ્ટ્રિક્ટ થઈ ગયા અને ડ્રગ્સ પકડવા નીકળ્યા, પણ ગામમાં હોય જ નહીં તો પકડો ક્યાંથી? પકડવા માટે માલ છે તો પકડાય છે ને. તમે તો નહીતર એનો અર્થ એવો છે કે પેલા પોલીસ સ્ટ્રિક્ટ નહોતી. હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલ છે, એ કઈ ગુનો નથી, ઓછું ભણેલ હોય એમાં કઈ એવું નથી, પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે પોલીસ બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ, તો એનો અર્થ એવો છે કે પહેલા સ્ટ્રિક્ટ નહોતા. અને દારૂ બેફામ મળે છે તો એનો અર્થ એવો થયો કે સ્ટ્રિક્ટ નથી એટલે મળે છે? બેન, સ્ટ્રિક્ટ કે નોન સ્ટ્રિક્ટ એવું કઈ હોતું નથી. માર્કેટમાં 2 નંબરની વસ્તુ વેચાવા માંડી છે તો પકડાવા માંડી છે. તમે આજે કહો કે ગુજરાતમાંથી રક્તચંદનના કેમ સમાચાર નથી આવતા? ચંદનની દાણ ચોરીના કિસ્સા ક્યાંય ગુજરાતમાં તમને સંભળાય? છાશવારે 1-2 ઘટના, કેમ કે ચંદન છે જ નહીં અહીંયા, તો ચંદનની ચોરી નથી થવાની. કાલ ચંદન આવશે, ચંદનની ચોરી આવશે તો પકડાશે, તો છાપા ભરાઈને ચંદનના સમાચાર આવશે. ત્યારે ગૃહમંત્રી એવું કહેશે કે પહેલા પોલીસ નિષ્ક્રિય હતી ને હવે પોલીસ સક્રિય. જે આજથી 7-8 વર્ષ પહેલા ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વાસ્તવિક રીતે નહોતો ગોપીબેન, એટલે પોલીસ સ્ટ્રિક્ટ હોય કે ન હોય પકડવાનો પ્રશ્ન નહોતો. હવે ડ્રગ્સનો કારોબાર વધ્યો છે ને એની મલાઈ ભાજપના નેતાઓ સુધી જાય છે અને ભવ્ય જે કમલમો બને છે એના પાયામાં ડ્રગ્સના પૈસા પડ્યા છે. અને એ વાત પબ્લિકમાંથી પોલીસનો ડર ઉડી ન જાય એટલે જ તો આ બધા ખેલ ચાલે છે ને. કેમ કે પોલીસના દંડાના દમ ઉપર જનતાને દબાવીને તો ભાજપની સરકાર હાલે છે. તમે કહી રહ્યા છો કે પોલીસના દંડાના ડર ઉપર ભાજપની સરકાર ચાલી રહી છે, પણ જે રીતે અલગ અલગ જગ્યાએ ડ્રગ્સની વાત હોય કે દારૂની વાત હોય, આજે થરાદમાં એક વિશાળ રેલી નીકળી અને એ વિશાળ રેલીમાં ગેનીબેન ઠાકોરનું એક નિવેદન આવ્યું કે આ છેક ભાજપના કમલમ જેટલા પણ બન્યા છે આ બધા ડ્રગ્સના પૈસાથી બન્યા છે. આની સાથે આપ કેટલા સહમત છો? અરે સંમત ક્યાંય, તો સાચી જ વાત છે ને. મેં કીધું તો ખરું કે કમલમના પાયામાં ડ્રગ્સના રૂપિયા છે. 10-10 કરોડ રૂપિયાના કમલમો એક જિલ્લામાં બનાવ્યા છે. અને કમલમો જેવા છે એવી તો સરકારી શાળા નથી એક જિલ્લામાં. આલિશાન કમલમો બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા? ડ્રગ્સ વેચીને ગુજરાતને બરબાદ કરીને ગુજરાતના યુવાધનને અવળા રવાડે ચડાવી અને એ પૈસાથી ભાજપની સરકારો ચાલે છે. અને આ ખેલ ખુલ્લો ન પડી જાય એટલા માટે તો અત્યારે હર્ષ સંઘવીને આખી એની ઇકોસિસ્ટમ જે છે એ વિપક્ષોની વિરોધમાં લાગી છે. અને ગૃહમંત્રી એવું કેમ નથી બોલતા કે ગુજરાતમાં એક ટીપુય દારૂ નથી મળતું? એમ એને મોકાત હોય તો બોલી બતાવે. ખાલી ગૃહમંત્રી ખાલી એટલું બોલી બતાવે કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ મળતું નથી કારણ કે ગૃહમંત્રી સંઘવી છે, એવું બોલી બતાવે એની હેસિયત હોય તો. એ પોતે જ તો દારૂના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો સાંજે 5 વાગે તમે કયો નવો ખુલાસો કરવાના છો? એ કરું હમણાં, 5 તો વાગવા દો. બધા સંસ્કારો બહાર લાવવું એના. શું સંસ્કાર એનામાં કૂટીને ભર્યા છે ને એ બધા સંસ્કારો બહાર લાવવું હમણાં 5 વાગે.
ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ હતા ગોપાલ ઇટાલિયા. 5 વાગે નવો ખુલાસો કરવાના છે. જોઈએ શું ખુલાસો કરી રહ્યા છે. આપને અત્યારે અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.